એટલે હા આમાં જવા જાવ કોથરામાં જવા જ આવે હો. હા બચાવ નો જાય એટલે આ કોથરું કોણ મૂકી ગયો છે? હાલો શું કોણ હે કોણ હે અંદર બોલે હે? કોણ હે આ ડગી હે? કોણ હે લા? ઉભો રે હું ખોલું. કોણ હો ભાઈ તમે? તો આ કોથરામાં શું કરે તું? કોણ પૂરી ગયું તને? કોણ આવ્યું તું? કોઈ આવ્યું તું બાઈક વાળા? બાઈક વાળા પૂરીને વહી ગયા ને તને? હાય તો આપણે ઓલા રોડ ઉપર બાઈક વાળા જોતા ને હા ઈ જશે મને લાગે કેમ કે સ્પીડ માં ગયા તા ને તો હા સ્પીડ લીવર જતા હતા મને વેમ તો પડ્યો તો આપણે ધ્યાન ના દીધું આ થયું જો. કઈ વાંધો નહીં બેટા તારું નામ શું છે? અને ચાકણ રહો તમે? પીપળી રહો એમ? હા તો તું કિના ભેગું નીકળો તો? તાર મમ્મી પપ્પા તને મૂકી ગયા? તાર મમ્મી પપ્પાનો મોબાઈલ નંબર તને યાદ હે? શું નંબર હે? હા હાલ તને અમે ઠેલામાંથી બહાર કાઢી હો. હાલ તો આ વિડીયો ચાલુ રાખતો જો માસૂમ બાળક લાગે હો અંદર તો. અવાજ તો નાના છોકરાનો હે. હવે ખોલ તો કોણ હે અંદર? હા છોકરો હે. હા એલા છોકરો આમાં તો બિચારો ગરમી થઈ ગયો. આમાં સીન લે તો આમ લ્યો કાકા ગરમી થઈ ગયું છોકરો. તું આમાં ક્યારનો બેઠો હતો? પેલા બારે કાઢ કોથરામાં બારે કાઢ આખો એને. તારા હાથ બાંધી દીધા કોકે? તારા હાથ તો દેખાડ. એટલે આવો કોણ હતો એની માને? આવો કોણ હાથ બાંધો? મારો હારો કયો હતો? ખોલ જલ્દી ખોલ એને. છોકરા આગળ અત્યાચાર કરો. અત્યારે માણસો બાધાયું કેવી રાખે? છોકરાનો જન્મ લેવા માટે લોકો બાધાયું રાખે છે. બિચારા માસૂમ બાળકને જોવો. આ બિચારા છોકરાને ગરમી સાફ કર. ગરમી સાફ કર. ગરમી હાથ છોડ હવે એને હાથ છોડ. બિચારાને ગરમી થઈ ગઈ છે. હા માણસો છોકરાનો જન્મ લેવા માટે કેટલી બાધાઓ રાખે કેટલું શું કરે છે. અને આવો માસૂમ બાળકને આવા ભેણચોદ માવતરે કેવા છે ભડવી રાણના આવા છોકરાને આમાં પૂરી દે. લા બેટા તારા હાથ એમને એક છોકરો નહીં હચવા તો એમ કહું હું. શું દયા નહીં આવતી હોય? એટલે એક છોકરાને ઠેઠ અહીંયા મૂકી દીધો હોય છે. આ જંગલમાં આ કેવડું જંગલ 2 કિલોમીટર આપણે અંદર આવ્યા. બતાવો પાછળ બતાવો. આ જો મિત્રો આ તમને એવું લાગતું હશે ખોટું. આમ જો તમે ખાલી જંગલ જુઓ. અને આવા માસૂમ બાળકને કોથરામાં એના મા બાપ પૂરીને આયા મૂકી આવે છે. હવે આમાં તમે વિચારો ખરા આવા માસૂમ બાળકનો શું વાંક છે? એવા તો શું ગુના કર્યા છે આવા માસૂમે જે એને આવું પરિણામ ભોગવવું પડે? આમાં શું હોય? મા બાપને ડખા હોય અને છોકરાને ભોગવવાનું થાય એવું છે. સમજો બચારું માસૂમ પાણીના જંગલમાં કેટલું ફીટ બાંધેલું તો હોર પડી ગયા. સમજો બિચારા છોકરાને બતાવો તું. સમજો આટલું ટાઈટ નો બધા બિચારા છોકરાને. ખોલ કોથરામાં બહાર તો કાઢીને ગરમીનો જો માસૂમ તો હે. બહાર નીકળ. શું નામ હે તારું? આરવ નામ હે. જો છોકરો હે આરવ. જો 5 થી 8 વર્ષનો છોકરો લાગે છે. મમ્મી નામ શું હે? પારુબેન. તો ત્યાં રહેવાનું હોય તમારે? પપ્પા નામ? નહીં ત્યાં રહેવાનું હે? અમે તો પીપળી જવાય છે. તો તે જોયું તારું ઘર? તો હાલ તને તારા ઘરે મૂકી જાવ તો તારા ઘરે જતો રહીશ ને? હા તો કઈ બાજુ જવાનું અમને કહેજે હો. પેલા રોડ ઉપર તો આપણે જોયું રોડ થી એને ખબર હોય ને. તો આપણે એક કામ કરી રોડ સુધી લેતા જઈએ એને. બરોબર. અને ક્યારનો તને મૂકી જાય કોથરામાં? 4 નો બેઠો આવ્યો તું? તો તારે બચાવ હાકલ ને હું મરાય કે ન મરાય? તારે હાકલ કેમ ન મારી દીધે? ક્યાં મારી દીધી હાકલ? પાણી પીવું કે તારે? ખાવું એક નહીં ખાવું? કઈ ખાવું નહીં? પાણી નહીં પીવું? તમે પપ્પા આગળ જવું હે? તારે મમ્મી પપ્પા આગળ જવું હોય ને? તારે મમ્મી આગળ જવું હોય ને? હાલ મમ્મી આગળ લઈ હાલો એક કામ કરો હે ને આપણે ઉલોક રહેવા દે. હા આપણો વિડીયો રહેવા દો. પેલા છોકરાની વિધિ કરવા દો ભાઈ. એને મા બાપ આગળ મૂકતા આવીએ. હા બરાબર. તો એક કામ કરો હવે આપણે હે ને પેલા નીકળી એને તેલ લે એવું લાગે ને તો સારું ચડી લો ભાઈ. ક્યારનો બિચારો ભગવાન જેવો છોકરો. આમ જો દૂધ જેવો છોકરો છે મિત્રો.
બરાબર આવા છોકરાને આવા જંગલમાં મૂકી દઈએ બોલો. અમે આ સ્ટેન્ડ લઈને વિડીયો બનાવવા આવ્યા હતા, પણ હવે વિડીયો નથી બનાવવો. માસૂમની પહેલાં તમે જુઓ, આ છોકરાઓ આવું કાલ શું કહેવાય ને, કાલથી આવે એનું ભવિષ્ય કહેવાય, કાલનું ભવિષ્ય કહેવાય આજના બાળકો. અને આ લોકો ના લાયકો અમે કોથરામાં પૂરી દઈએ છોકરાઓને. હવે દૂધ જેવા છોકરાઓને કોથરામાં પૂરે, શરમ એ નથી આવતી. તો એક કામ કરો મિત્રો, હવે આપણે એના વિડીયોને સ્ટોપ કરી દઈએ અને હવે આને છે ને રોડ ઉપર લઈ જઈએ અને એને જે ઘર જોયું છે ને એ ઘરે આપણે એને લઈ જઈએ. તો પછી હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. અત્યારે નથી બંને વિડીયો બનાવવો, કારણ કે આ માસૂમનું જીવન બચાવવું એ આપણો ફરજ છે અને આવું તો કરવું જ પડે, માણસાઈ તો હોવી જ જોઈએ. તો એટલે હવે અમે વિડીયો રહેવા દઈએ અને જઈએ છીએ અમે નાના માસૂમના બાળકના એના મા બાપના ઘરે અને એમને સમજાવું છું કે ભાઈ તમને આવું ફૂલકા જેવા બાળકને શું તમને વાંધો પડ્યો. જો એના માવતર નો વાંચવે ને, જો ગાય સાના માવતર ને નો વાંચવું ને તો કાંઈ વાંધો નહીં. મારા હજી લગ્ન નથી થયા પણ હું આ છોકરાને સાચવીશ. જો એના માવતરને કટ આવતું હોય તો કાંઈ વાંધો નહીં, બાકી આ છોકરાને હું સાચવવા તૈયાર છું. જો આ માસૂમ આ જો છોકરાનું મોઢું જોવો, બિચારા છોકરાનો વાંક શું યાર. આ ટકો કરી નાખ્યો એટલે જ એનો વાંક હશે, પણ ટકો તો કઈ કારણસર કર્યો હોય ભાઈ. હવે તો કાંઈ વાંધો નહીં. હવે પેલા હે ને જાતા એ મા બાપની શું પરિસ્થિતિ છે, એ લોકોનો શું ડખો એને શું કારણે આ ના ફૂલકા જેવા છોકરાને મૂકી દીધો રઝળતો, એ આપણે હવે તમને બીજા નેક્સ્ટ વિડીયોમાં કહેશું. બરાબર, તો અત્યારે બસ આટલું. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ચલો ટાટા, બાય બાય. તો હાલો ફેમિલી, સ્વાગત છે તમારું મારી આ ચેનલ દર્શન ફેમિલી વ્લોગમાં. તો સવારમાં બધાને જય માતાજી, જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ. અને હું અને મારો ભાઈ આ ઘણા જંગલમાં આવી ગયા છે વ્લોગ બનાવવા માટે. સવારનો વ્યૂઝ તમે જોઈ શકશો કે કેવો વ્યૂઝ છે. તો વ્યૂઝ કેવો લાગ્યો તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જો તમે લોકો હજી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો. હા, શેનો અવાજ આવે તને? કંઈક અવાજ આવે તને આવે કંઈક? હા, બચાવ બચાવ બચાવ, નાના છોકરાનો અવાજ આવે મને. એ મને આમથી આવે. હે આમ મને જાવ દે તો, કઈ બાજુ આવે? આમથી ને જાવ. તલે ઉકી ગયું. હા તો હે ને કોઈ એટલે આ બધા આમથી ના આવે. હે ઉપર મને પેલા ચેક કરવા દે. એ બાચકામ શું હે? ક્યાં લે આ પીરા કલરનું બાજકું હે આયા કંઈક. પીરા કલર બાચકામાં હિલા એ બાવાજી અહીંયાથી ને જાવ. અવાજ આવે અહીંયાથી ને જ આવે. હા, એટલે બચાવ નો અવાજ અહીંયાથી ને જ આવે. હા, આમાં કંઈક હે.